જય શ્રી રામ, હર હર મહાદેવ. ડાયમંડ પહેરવા કરતાં સંઘર્ષ કરીને ડાયમંડ બનવું બધું સારું છે. સુરતમાં મનસુખભાઈ કાસડિયા રહે છે, આજ ડાયમંડ બની ગયા છે સંઘર્ષ કરીને. સીતાજીએ હનુમાનજીને ડાયમંડની માલા આપી હતી, હનુમાનજી ફેંકી દીધા હતા. મારે શું કામ? પરોપકારરૂપી માલા ધારણ કરવું છે અને મનસુખભાઈ પરોપકારરૂપી માલા ધારણ કરે છે. મનુષ્ય જન્મ લીધેલા છે તો કર્તવ્ય છે ધરતી બચાવ. તો આજ ગ્લોબલ વોર્મિંગ बढ़ે છે, એના વિરુદ્ધ ગામડે ગામડે શહેર શહેર ઝાડવા લગાવે છે, પેડ પૌધા લગાવે છે, સંતોની સેવા કરે છે, શાસ્ત્ર સંમત આચરણ કરે છે અને દરેક ધર્મના લોકો, દરેક જ્ઞાતિના લોકો પ્રેમ કરે છે. કારણ એ દરેકમાં સિયારામમય સબ જગ જાની હરિ દર્શન કરે છે. અને શાસ્ત્ર કહે છે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, તો પરહિત કરે છે, પરોપકાર કરે છે. એક સંત થઈ ગયેલા છે દધીચી ઋષિ, અંગદાન કરેલા હતા અને મનસુખભાઈ સેંકડો વાર બ્લડ ડોનેટ કરેલા છે. ડૉક્ટરો ના પાડે છે તો પણ, અને અમુક સમય તો 9 દિવસ ઉપવાસ રહે છે ત્યારે પણ ડોનેટ કરે છે. અને એ ક્યારે સંભવ હોય? જ્યારે હરિ કૃપા હોય, ભગવાન કૃપા હોય, સંત કૃપા હોય ત્યારે. એવા લોકો દરેક ગામડા, દરેક શહેરમાં 2-4 હોય તો સ્વર્ગ શોધવું ન પડે, ધરતી સ્વર્ગ બની જાય.